કેમ છે અમદાવાદીઓ? તો સ્વાગત છે તમારું ટેસ્ટ ઓફ ગુજ્જુમાં. તો આજે આપણે બનાવીશું ગુજરાતી મૂઠિયા. તો ચલો શરૂ કરીએ. ફર્સ્ટલી ઓલવેઝ ક્લીન યોર હેન્ડ. સવારના વધેલા ભાત હોય એને ફેંકી નથી દેવાના, એને જ યુઝ કરીને આજે આપણે બનાવીશું ભાતના મૂઠિયા. અને હાથથી આપણે પહેલાં થોડા મસળી લઈશું. એના અંદર આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે અડધી ચમચી નાખીશું લાલ મરચું પાવડર, પિંચ ધાણા જીરું, થોડી હળદર. પછી નાખીશું લીલા મરચાં. અગર તમને પેસ્ટ અનુકૂળ આવતી હોય તો પેસ્ટ નાખી શકો છો, યા તો તમને મરચાં કાપીને નાખવા હોય તો મરચાં કાપીને પણ નાખી શકો છો. એન્ડ યુ ઓલ નો વેરી વેલ કે મારા ખાવામાં ઓલવેઝ હિંગ તો થોડી હોય જ છે. થોડી હિંગ નાખી દીધા બાદ આપણે નાખીશું થોડો બેકિંગ સોડા ઓપ્શનલ છે, મૂઠિયાને પોચા કરવા વાપર્યું છે. ત્યારે ઉનાળાની સિઝન છે એટલે અહીંયા કાચી કેરીનો રસ યુઝ કર્યો છે. તમે લીંબુના રસ પણ યુઝ કરી શકો છો. ગુજરાતી મૂઠિયા બનાવીએ છીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે નાખીશું ખાંડ. તમે ફિટનેસ ફ્રીક હોય તો તમે નાખી શકો છો અંદર ગોળ, 1 ચમચી સિંગ તેલ, 2 ચમચી બાજરીનો લોટ નાખીશું આપણે, અડધી વાટકી જેટલી સોજી નાખીશું અને અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ નાખીશું. હવે આપણે આના લુવા બનાવવાના છે. કડાઈમાં નીચે પાણી નાખીને સ્ટેન્ડ મૂકીને આ જે મૂઠિયા છે એને શેપ આપીને મૂકી દીધા છે. હવે આપણે આને 15 મિનિટ માટે કૂક થવા દઈશું, પછી એને કટ કરી લઈશું. 1-1.5 ચમચી જેટલું શીંગ તેલ, અંદર આપણે નાખી દઈશું રાઈસ. ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ બીજી કોઈ નવી રેસીપી સાથે. કીપ સપોર્ટિંગ ઓન ટેસ્ટ ઓફ ગુજ્જુ. થેન્ક યુ.